મગજમાં સવારે ઉઠું છું ને એટલે એક જ ટેન્શન હોય છે. આ છોકરાનું શાને ઠેકોણું પડશે. આ હગા ઘેર આવું છે ને બધા હગોને વાત કરું છું પણ મારા બેટા એકેય કોણ અધર કરતા નહીં. ખબર પડી રહી છે મને કે હગા રહ્યા ને એકેય મારા છોકરાનું હગું કરાવ્યું એવું લાગતું નહીં. અમે નક્કી જ કર્યું છે કોઈને કહેવું નહીં. ગમે તે થાય ભલે રૂપિયા વાપરવા હોય ને હાલવા પર તો આલી દઉં પણ કોઈ હગાન કેવું નહીં. પણ બાયરી ગમે તે કરીને બહારથી લાવવી છે. અમે કોઈ હગાન કેવું નહીં. જાતે મારે જ ગોઠવવું છે. ઓહો આયો મારો હાડુ આયો. મજામાં? અમે તો મજામાં છીએ. તમે મજામાં છો કે? તમાર તો મજા જ હોય કા? હા તો હોય જ કે મજા. બધું પાલીને બેસી ગયા છો અને હાડું તો હજી બધું બાકી છે. હજી તો મુહૂર્તે કર્યું નહીં. અમે શું કરીએ? તમારું સવરાવાનું છે. છોકરો તમારે પહેણાવવાનો છે. ચોકણ પહેણાવું કના શેરી પહેણાવું. કેમ ગામમાં બધા મરી ગયા છે? આમ તો આટલું એ કહેતા હોય તો મારા ભાઈ, મારા કુટુંબ વાળા, મારા મેલા વાળા, મારું ગોમ ચમ એકાવો નહીં મળાદ. એ બધા જ્યાં મોહણોમાં તો પછી તાણી તમે તને હું જાણને મોટી મોડી છો. હા તમે કનો દોરો બંધાઈ દીધો? અમાર તો લોકોના બંધાયા એ વાકણ બેહીને વાતો જ કરવાની કે મેં વાકણ હગું કરાયું જબરજસ્ત હતું. તમારા હાડું કદી કરાયું? મસ્કરીઓ કરો. અમે પહેણવું છે આટલી ઉંમરમાં. મારે હાળી ચો તો હે ભલા આદમી બોલતા બોલતા શીખો તો કીધું મને કરાવો એટલે મારા ગોળ ચરવાની વાત કરું હું. શું કીધું? ફરી ગયું તો કહું તમારે. ભલા આદમી વાત તો એવી જ કરી કાળિયાની વાત કરું છું. આમ ચોખોટ કરો. કાળિયાની વાત કરતા હોય તો કરો તે કોઈ નહીં. તમારા ફુવા બુવા કોઈ નહીં. બધા કુવામાં પડ્યા. ભલા આદમી ફુવાન મામાન બધા છે પણ કરવાનું હું. ઈ માં તો આવ્યો છું. મને ખબર હતી. કેટલા વાર હોતી આવો છો? કદી એમ કીધું કે હાડું આજે ક્યાંક પાકું કઈ નાખું? આ વખત પાકું. ખાલી વાતો જ કરવાની કે આવું બોલો તો કોઈ પાકું ના થાય. ગોકી ગલબાજી નું નામ છે. ઉપાડાનું પૂંછડું નામ છે. નામ જ છે. ઓગણી લાયો કન્યા ઓગણી. આવી હિમિલ આયેલો તો ખબર પડે. ઈ મત આવ્યો છું. આયા હજે ચાણ કરું કે કાલ સવારે જ ઉઠો. આ બે હેલા મહેમાન લઈને આવું. અત્યારે જેમ બોલ્યા તૈયારી જ છે. પેલા મારા હોય આબુ પડે નહીં. તમે કાલે ચોક ચોટાડી દીધું હોય તો કોઈ વળી મોરે બની ગયો હોય. ચોટાડ્યું નહીં અમે શું કેમ ચોટાડ્યું છે? ભાઈ આ તો તમારી વાતો થાય છે ગમમાં. નામ મોટું છે તે વળી આ તો કોને જોયું હોય હું તમારા કાલે હું નામ મોટું છે પણ નાણું ખોટું છે. આઈને બેઠો છું. પાણી નું પૂછ્યું નહીં. તમારા ઘેર હગો કોણ કરાવવા આવે? બધું ઘણું પાણી પાયું પણ અમે તો પાણી પાવાના હોશ નહીં. તમને કોઈ પાતું નહીં એમ કહો. બીજોને પાયેલું શું કરવાનું? બધા ખરા ખાલી વાતો કરીને જ બધી વાત કાલે આવી જશે મહેમાન. ચનો હોય ગમે તેમ હવારે મોસા ઢાળી બધી વાતો જવા દો. કારણ હગું છે એક જગ્યાએ વ્યવસ્થિત છે. તમારા જો પોચ ગમો પૂછાતો માણસ છે. કરવું છે હગું એટલે હું કે ના પારું? આ તો કઉ છું કરાવી દઉં. કાલે સવારે હગું 4 દળમ ઢોલ વગાડી જો. 4 દારામ? ઓવે જમ. હા તમે બોલો. અરે ગલબોજી બોલે છે. ગલબોજી બોલ્યા પછી બીજું ના બોલે તો ગલબાજી જો તમે 4 દારામ ઢોલ વગાડતા હોય ને તો માગવાય આલુ. મારા કશું નહીં જોતું. હા નકે એમ ના કે ક્ષણા પહાણ પૈસા નહીં. આજ સુધી કીધું નહીં કીધું તો પછી લ્યો નેકળું તાણ હવે. એટલે શાના આવશો મહેમાન લઈને? કાલ સવારે. કાલ સવારે? ઓવે કાલ સવારે તૈયારીઓ કરી મેલો. તાર તૈયારીઓ કરીને મેલો. પેલા ઈવન આબા દો કાળીઓ ગમે તો પછી તૈયારીઓ. કાર્યો તો ગમત છે કે બધાને પણ ત્યાં જઈને પછી ના પાડે છે. હું નહીં ગમતો કહું. ચલાજી અમે એવું કાસુ કોમ મેલે વાત નહીં. હા તે પાકું કરો. કાળિયાનો ફોટો હમા વેવાઈને વતાવી દીધો તો. ઈવન આ ટાઈમ નતો નકે ઈવન લઈને જ આવવાનો હતો. અને તમે કહેતા અટકાલ હવારે લઈને આવું. મારા એવું ના પાડવી પડે. ખાલી એક જ લોચો છે. હનો લોચો પાછો? જમીન નો. હા જમીન પૂછતા હતા. તે આશિયા ખાડા છે આવું છે? જમીન જ છે કે ઈમ જ કીધું છે. જમીન નું બોર નું બોર બધું કેવરાય છે. બે તો ટ્રેક્ટર છે. આ બધું કીધું છે કે તમે પેલા જ્યાં તમારા હાડું ભેગા થયા હોય છે ના થયું હોય તો પછી કે હું આવું. મૂકો મને ખબર થાય છે છું નહીં પણ તમારી આબુ મારે જરૂરી હતું. અરે હગુ કેન્સલ થવું ના જાવ. હા ગલબાજી હાડું ના થાય. નકા ગલબાજી માંથી ગલબો કયો પછી? ગલબો નહીં. આ હગુ કેન્સલ થાય ને
તો મારો પગ તમારા ઘેર નહીં પડે લ્યો હા મુઢા બોલ્યા અરે મુઢા બોલ્યો કશો વાંધો નહીં કાલે હોય બેહી રહું છું ખાટલા ધારીને કેવા આવે છે મહેમાન લઈને આ ગલબો બોલા એટલે પૂરું એમને મોગણી નહીં કરાવ વિહમું છે ઓગણી કરાય પણ આ વિહમું તમારા હાડું નું કાર્યનું કરાવો ને તો મોનું હાલ્યો, જાઉં. અને આ ગલબાઈ ઓગણી કરાય છે જાઉં. હારું રામ રામ રોમ રોમ આઢું ચિંતા કરશો નહીં અમે એમના ઓછાંગ ઊંઘી દો ઢોલ વગાડવાની તૈયારી કરો જો આ ગલબો ખૂંટો મારે ને એ ફીટ જ હોય હા? જો આમ પેલો ગુંદર ભૂઈ પડે ને ચોટી જાય ને એમ ફીટ સમજી જ લ્યો અમે તમે ગુંદર જેવા જ છો મને હા, તો ખબર તો પછી છે પણ ચોટાડતા આવડે છે. આ ગુંદર ચોટાડો તો ખબર પડે કે કાર્યની અલ્યા કોઈ હપુજું હોમું ના જોતું હોય એવો ન ચોટાડે હોય અને મારો તો કાળિયો રૂપાળો દેખાવનો છે ભલા કાળિયો છે પણ દેખામાં તો છે જોઉં છે કે ગલબાજી હાડું સેવા કાર્ય ગોરા ચરાવો જ તમે હારું, મારી તો હારું, તૈયારીઓ જ ચિંતા છે ના હા રૂપિયા ભેગા કરીને જ મેલ્યા છે તમે મોહ. કયો ને ચાદારા ઝોલ લઈને હેડવાનું જ છે હું શું કઉ છું કાલે હવારે આવું છું ભલા આદમી હારું તે હવારે હું વાટ જોઉં છું પેલા આદમી જરા. હાશ આજ હાડું બરાબર કડક થઈને બોલ્યો છે ને એટલે કાલ મહેમાન લઈને આવશે જ. અને ના લાવે ને તો પછી એની ખબર છે ગલબા એક વાત તું મહેમાન લઈને આવ્યો હોય તમારે હગું તો સારું છે ને બગાજી મારા હાડું એટલે પોચ ગામમાં પૂછાતો માણસ છે મને- કોઈ જોવું પડે એવું નહીં ભલા આદમી માણસ તો વજન વાળો જોવો પણ મારે તમને ખબર છે ને આપણી કાયમથી એક જ શરત છે કે હોમલ્યા વેવાઈની જમીન આવી જોવે જમીન હા તમે જમીનની તો વાત જ કર્યો બાકી જમીન આ જમીનોનું ઠેકાણું નહીં પડ્યું ને એટલે તો 10 હગો અમે કેન્સલ કર્યો તમને કઈ બગાજી, ખબર નહીં મારી જમીન બોર 2 ટ્રેક્ટર ઓહો. બધું છે ના હોય તાણી હું વાત કરો એ છો તો માણસ કામ કરવાના છો છે તો બસ તારે આટલી નજર કાઢી જાઉં અને જો મેળ આવી જાય ને તો હું એ શાનનો ફરું છું તો વચકર ના હોય તો ઢોલ વગાડી ના જ છે અને ભેગા થઈ અને વહનતાળ ખાઈ ના જ છે મને અમે એ બેઠી વાત પણ મેં કીધું એ બધું હોવું જો એમ તમે ઈકન તો હો ને હાઉ. એટલે તમને નહીં દેખાય અને માણસ બોલે ને એટલે તમે અને તમે તો પાછા સેવામાં તમને તરત ખબર પડી જાય એ પગ મેલશો ને અલ્યા મહેમાન હું જે જગ્યાએ પગ મેલું ને ઈ કંદે મને તરત જ મેક આપવા માંડે હા, તાર તો પછી સેવું યાર. કાંઈ સેવું નહીં એમને એમ તમે દહકો અનુભવી માણસ છું કોઈ જેવો તેવો નહીં 10 હગો કેન્સલ કર્યો છે ને હા. એમને એમ નહીં કર્યો તાણે પછી યાર છે બાદ જવાન છે આ હમો બોર દેખાય ને હમું ઘર દેખાય તો બરોબર આ રે અમારા હાડું તો અરે ઓવે ઓહો ઘર તો વ્યવસ્થિત છે ને રૂપાળું હાલે કેટલી લહેર છે જો કે ઓ આવો ગલબાજી આવો હા આયા ને આવો આવો હા જોજો હા નેક્સ્ટ આવો 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 ગલબુજી બોલ્યા પછી બીજું ના બોલે બોલા આદમી મહેમાન છે મહેમાન છે? ઓછંગા બેહો મહેમાનજી આવો. આ પેલી આવો. તમારે વાત નથી કરી તમને ઓહો, એ રહ્યા છે સમજી ગયો હાલે પછી હું વળી કીધું ખાલી ગપ્પા મારે છે હા, ઓય ગપ્પો હા? આ મારા હાડું પાછા જો શું નામ છે તમારું હા શાનુજી ચાલોજી મારું નામ ભગોજી ભગોજી ઓહો ચાલોજી એટલા નહીં પાછા ચલો ભગત કીધું ગમમાં તો ઓહો લાગે જ છે પણ લાગે જ છે ભક્તિ વાળા લાગે જ છે કાયમ ભજનમાં જવાનું હા? કાયમ તો પછી આપણે બે એક મારું માળાના ફેવરેટ ભજન હા. ઉગમમાંથી આવો સાહેબો ઉગમણાથી આવ્યો મારો સાહેબ હા એ રે હું એ જ હો, મારા ભગત જ એવું જ છે. છે? તમને હું કહેતો હા, હતો? જોયું ને? તમારા જેવા જ છે એવી કડી મિલાઈ જઈ હવે આ બધું પાકું થઈ જાય ને હા પાકું જ. મારી વાત સાંભળો તો આ ખરા. પાકું તો પછી કરીએ બગાજી તમારે કોઈ જોયા જેવું હોય તો બતાવી દઉં મહેમાન તમારી જમીન કેટલી હોય આ કણ? બધી રહી ને લેબડી એ દેખાય ને હા. ટ્રેક્ટર ફરા ઓહો. એથી તે પેલા બધા રહ્યા બરોબર આ મગ તમે જો ને બગા- પેલો રસ્તો બગાજી. જુઓ. બરોબર બગાજી. ઓહો એકી વાટ જ છે બધી એકી શેઠ જ. જમીન તો ઘણી બધી છે આ આગળ બોર બોરે તમારો એમ? ઓવા ગોમ્બો ઘર છે પાછું. બરોબર. બગાજી પેલા બપૈયા રહ્યા ને એ અમારા હાડું નો પાછો ના 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 અકલબાજી હા? એ આપણું નહીં હા એ રે તો આપણો સીધા પાડોશી છે એવું છે? પણ હારો હા તે તાર બપૈયો આલે તો નહીં તમે યાર જોણ્યા વેણ્યા વગર હું થૂક ઉડાડો છો એમને એમ? એટલે આ હું એ દાડા ઈકણ જો હવે ભાઈ જેવો હાથો મોણો તો તમારે બપૈયો આલે તો હું અહીંથી લઈ આવ્યો તો પણ એ આપણો નહીં મારા બપૈયો મનમાં મારા હાડી થી બપૈયા તોલતા હતા મેં કીધું ન છે શેઠો તે એક જ કામ ગમે તે પણ એ ભાઈ ચોખ્ખો મોણસ છે અને હાથો મોણસ છે મને ઓય તો જે હોય ને હો. બગાજી એવું મોઢા નહીં. પર જ કહેવાનું બોલ. હું તો કોથરામાં બેહું જો આવશે ને કોથળો નાખતો ને
કોથળામાં બેહી તમે ગઈ. ક્યાંક સેનાજી બરાબર. સાપરા ઉપર બેહી રહો તો આપણે કોઈ મોટો છે આટલો નહીં. ઇજ્જત વાળો માણસ ભગત બેસજો તમે, હોય બેસજો. અને એ પાછો ખાટલામાં બેહે ના તો કેવું બગાજીને લાગે? ખોટું લાગશે. ના, મહેમાન બેઠા છે તમે બરોબર. બેહો. ના, બેસજો મારી અહીંયા. જગ્યાએ બરોબર છે બગાજી. જમીન તો બરોબર છે બીજું ઘરે બોલો. સરસ રૂપાળું બીજું છે શા ગામમાં? બોર હા, ગામમાં છે? ગામમાં જ ગામમાં છે. ઘર છે ને? પૂછો ગલબાજી. અને ગલબોજી કહેતા હતા કે ટ્રેક્ટર છે કોક. બે ટ્રેક્ટર પેલ છે. મગ પડે ને? એક નાનું ને એક મોટું બે બે આ પેલો હમો દેખો એ તમારો એ મારો જ છે. ઓ પણ આ તો ગામમાં જવું પડે ને આવવું પડે એટલે બધું હોય રાખીએ છીએ. હા અમે શાંતિ થઈ મેં વળી કીધું આવડો સપનો જોયો છે તે આવી જગ્યા શું મળશે કે આવું હગું શું મળશે કે નહીં મળે પણ વૈકણીઓ મેળ આવી જાય ને એવું લાગે છે વેવાઈને જમીને છે, કાકાજી, હું બોરે વિચારો છો છે, એકલા બે એકલા? ઘરે છે ને બે ટ્રેક્ટરે છે. હું ગલબાજી શાંતિ વિચારો છો કીધું ભલા તું. આદમી. કીધું મારો માણસ એવો જ હોય ને મારા હરખાઈ નો હોય તો જ કીધું મેરા છે. તમને કેવું એવું લાગે જ છે? છે. હા તમારી વાત કર્યો ખોટી કરી નકર હગો તો ઘણો આવે છે. મારે ની પૂછો કેટલો હગો કેન્સલ કર્યો ના પાડી તારે? જેવું મને તેવું ના રસ્તામાં ચાલે. કહેતા હતા કે જમીન જોવે જેવું તેવું હકું નહીં હું જમીન વાળો છું ને તો મારે હમો જમીન વાળો જોવો. અને મેન વસ્તુ કીધી ઘરમાં કોઈ વ્યસન મેં કહ્યું ઘરમાં તો કોઈ વ્યસન નહીં ભક્તિ નું વ્યસન ઓય બીજું તો કોઈ વ્યસને નહીં. નહીં કે ફેશને નહીં. બસ. હા. અત્યારના હું તો જમાનામાં ધંધો કરીને પૂર્ણ જ કરું. જે હા, વ્યસન આપણે બધું ના જે હોય કહેવાય તો ખોઠારી. હા તો જો જે વ્યસન ને ફેશન ના કરે ને એ જ અત્યારે કળિયુગમાં જીવી હકે. તારે લ્યો, હું સમજો તો બાકી પાકું હા. તમારી હા તમારી હા મારી જોયું? જોયું ને છોકરું એ જોવું નહીં હા? હા તમને જોયા એટલે બધું આવી ગયું પાકું આવો ફળ જ જોતો હતો ફોટો ને. બતાવ્યો તો ને ફોટો તો બતાવેલો જ છે. તમારે શું કીધું તું ઓ પાછો એ તો બધું કમ્પ્લેટ નક્કી ખાલી કરેલું જ છે. આને ઘર જોવા ગયા તા છોકરું કોઈ જોવું નહીં મેં તો કીધું જમીન જાયગત કેટલી છે ઘર એ, છે હા, હા. એ બધું જોવા આવ્યો હતો પણ અને તમે કહો પાછા- છો કે એક ના એક છોકરો છે બે ઘર છે બે ટ્રેક્ટર છે બોર છે જમીન છે તો બધું. પછી મારે બીજું જોવાનું હા. રહ્યું હું. એને ખાલી હેન્ડલિંગ જ કરવાનું છે. મારી વાત સાંભળો લ્યો અમે નીકળીએ રોટલા ખાઈને જવું પડશે હો. મારા તો શું ના છે શેમ? ના. ભગવાનજી કી તો રોટલા ખાઈ જઈએ ના હોય તો તમે એક વાત આઈને નજર કાઢી દો પછી રોટલા ખાવું હોય તો હું તો કાયમ રોટલા જ ખાવાના છે કે? ગલબોજી મારી કીધું. વાત તો એટલે મારે તો હો. હા હા આરા એમ કીધું. બગાજી ના. ઈવાને કોઈ આવવાની જરૂર જરૂર નહીં નહીં. હું નહીં યાર હા બરાબર છે તમે હા. વિશ્વાસ હવે તમારે- જોયું ને એટલે મારે બધું આવી અને ગયું. હાડું એવું હોય તો ના હોય તો સોળી છોકરાને બે ભેગો કરો હોય તો ભણ્યાને એક દાડો મોકલજો આ ઘેર તો મારા. તમારે ઘેર મોકલે ને હા તાણે પછી કશો વાંધો નહીં તાણે હા? આ ઢોલ વગાડવાનું. અરે ઢોલ તો તમે ક્યાં તો કાલ સવારે ઢોલ ના ના વગાડી ના 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 હા ગા ઈમ મેળ નહીં આવે કેમ સીઝન જતી રહી ઉનાળો જતો રહે હું બબો ચોમા season જોવા. ના ના ચોમાવું બેસી ગયું હું તો વિવાહ ઉનાળામાં જ હજી કર્યો. કોઈ ઢોલ હવાઈ નહીં ગયો. ના 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 પણ હા આ શનાજી તમે વાત ક્યાં તો સાંભળો હોય પણ નહીં. અળિયા મળિયા નહીં છોટા બોટા થાય તો મહેમાનોને પથારી ફરી હા, એ જાય. વાત સાચી. એટલે આબરૂવાળો માણસ છે. આવતા ઉનાળામાં લગન થાય હાલ નહીં ઉતાવળ પણ કશો જ નહીં તમને મેળાવે. શું ઉતાવળ છે પાકું કરીને મેલ લે હા હગું કરીને બધું મેલજો. કરીને. શું ના છે પૈસા પૈસા આલીને. સગવડ બધી કરીને મેલવી હા? પડે કે આ તો શાણા આવું. તમારું મન મરજી. ક્યાં તાણે આ તો આવો સમાચાર કરે હું. કશો વાંધો નહીં પાકું ને હું. આ શું કર્યું તાન પાકું પાકું મારે કોઈ જોવા આવવાની જરૂર હા. નથી. કશો વાંધો નહીં હા હારું પણ હાલ કાલે મૂકી એ દેજો. આવજો. શું કીધું હા. લે આવજો એ આવજો. લ્યો જબરજસ્ત હો ભાઈ તમે ગલબાજી મસ્કરી નહીં, ગલબાજી. પાછા મસ્કરીયાના તો ભરેલા છો ના, ના, તમે હોટલ આયા લેકિન કોક બોલે. લે આગળ. અમાર હાટુ પાછા ગમ્મતચાર છે ભાઈ, બગાજી. કાકાજી આવજો. એ આવજો મહેમાન હાટુ હાટુ અને તમારી બેને હારો મેળ છે. જબર મેળે લ્યો હું તો ગંગા ના આવ્યો જેવું જોતું તું ને જેવું ખોરતો તો ને એવું મને વાયકણ મળી ગયું હું? એટલે મને અમુક કોઈ ચિંતા જેવું નહીં મને ખબર હતી કે તમારા જેવું હગું મારા હાટુ તમારા લેવલમાં આવે હું તો કહું છું ભલે એકવાર હગું રાખવું પડે ને તો રાખી જ્યું પણ પાકું કરી દઈએ અને 2-4 દાડા વિવર હારો જવાબ આલી દઈએ આ બરાબર તમે 10 હગો જોઈને આયા હવે ઈન ઈમોના હગામાં કેટલો ફેર શકે કેવો ફેર છે? હા? ભક્તિ લાઈન નો માણસ છે મારા જેવો જ ભગોશા ન કે કરતો તો કે સોરીનું હગું કરાવો સોરીનું હગું કરાવો પણ એના લાયક હોવું તો જોવો અને આજે વળી એના લાયક હગું થયું મળ્યું છે હવે એના જોવું પૈસે ટકે વ્યવસ્થિત બધી રીતે વ્યવસ્થિત તે કીધું ના હોય તો તાર ભગવાન વાત કરજો ઓહો ભગો હેતરમાં જ છે ને શું કરે છે હોય છે કર જવા દેજે ભગા ઓહો ગોપાલજી આવો આવો શું કરે છે આખો દાડો? આ આડો આટલો બધો વધી ગયો છે ને કપાવામાં મેં કીધું ટ્રેક્ટરથી પછી રોપ દેવડાવું પેલા ના હોય તો હાથેથી ચૂંટી અને મસ્ત ચોખ્ખું કરી દઉં ના ના બરોબર આરો તો બહુ વધી ગયો વાત ચમ સાચી આબુ પડી ત્યાં બાજુ તું કે ના કરતો સોરીનું હગું કરાવો સોરીનું હગું કરાવો હગવાની વાત લઈને આવ્યો બસ બસ અમે નહીં લાવવાની જરૂર ચમ મારા જેવું દર્પણ જેવું હોમો હગું મળી ગયું છે હા.
પેલા ગલબોજી ખરા ને ઓવા ઈવાના હાટુના ત્યાં જોતો હા તે મારે જેમ જોતી હતી ને એમ 10-15 વીઘા ઘરની જમીન છે, એક બોર છે, 2 ટ્રેક્ટર છે અને 2 તો ઘર છે, એક ખેતરમાં છે અને ઘેર છે. અને છોકરું એ પાછું વ્યવસ્થિત છે અને માણસો રહ્યા ને એ વ્યસનીય નહીં, ભક્તિ લાઈન વાળા છે મારા જેવા. એટલે મારા અમે શું હગું ખોળવાની જરૂર નહીં, મારા હગું મારા જેવું મળી ગયું છે. ગલબાજી નો હાડુ પેલા શનો ભાઈ અમે તો શનો ભાઈ કે આ પછી મારે જો બગા હું આ તો તને કેવું હા. હગું કરવું હોય તો કરજે, એકદમ બોડ મોણસ થઈ રહ્યો. અને મને તો લાગતું નહીં કે ને જમીન હોય કોઈ ખોખવાય નહીં હોય ને તો. અલ્યા ભાઈ હું જાતે રૂબરૂ ઈકણ જઈને આવ્યો છું, પીવાના ખાટલામાં બેસીને આવ્યો છું અને બેઠા બેઠા બધી જમીન ને બોર ને બધું જોઈને આવ્યો છું. એ ગલબાજી નો હાડુ રહ્યો ને એ મારા ભાઈબંધ નો વેટો કરી ગયો, પૈસા 10,000 રૂપિયા લઈ ગયો તું. તે આવતો ને તો ધક્કા ખવડાવતો ને મને એક વખત હંગાત લઈ ગયા ને તે દાડે ચોખ્ખે ચોખ્ખું છૂટી પડ્યો કે 1 રૂપિયો નહીં મળે, જે થાય કરી લે તમે તાર. ગલબાજી હાડું ઓવા શનોજી ઓવા અને આજે હું હગાની વાત લઈને આવ્યો ને એ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો કોઈ નહીં. હું હગા દોતી તમને નહીં કહેતો, પણ આ તો તમારી ચોરી કુવામાં ના પડે ને એટલા માટે તમને કીધું. 17 વખત વિચારીને હગું કરજો, બરોબર? ના હાલો હું તપાસ કરું, બરોબર? હા લે હું જાઉં તારે. અને કરવું હોય ને તો કરજો, નકર ના કરવું હોય તો ના કરતા. હું નહીં કહેતો, આ તો કશો તમને વાંધો કીધું. નહીં, મારું ઓળશ્યું મસ્ત જિંદગી હેઠતી હતી. પાછી આ ગોપાળિયાએ મારી ઊંઘ ઉડાડી દીધી કે છે બોર્ડ મોણસ છે, પૈસા હાલ્યા તા તે પૈસા પાછા હાલતો નતો અને જમીન એરિયે એની નહીં પરભારી છે. મારે ગમે તે કરી અને હાથું વસ્તુ શું છે એ તો પકડવું જ પડશે, નકર તો એમને મોશો દાબીને છોડીને વળાઈ દો ને તો હાથે કરીને કૂવામાં નાખ્યા જેવું થાય. એટલે મારે 100 વખત વિચાર કરી અને પછી આગળ ડગલું ભરવું પડશે, એમને મેળ નહીં આવે. 2-3 દાડા થયા ગલબાજીના હજી સમાચાર આયા નહીં, પણ ગલબોજી જે બોલીને ગયા હતા ને કે આ વખત તો પાક્કું જ કરી દેવાનું છે, એટલે પાક્કું જ છે. પણ 2-3 દાડા થવા દઉં અને પછી ઓટો તો મારો જ છે. વેવાય ના એ ગલબાજીને લઈ અને જી આવું તો સર, એટલે એક વખત પાક્કું થઈ જાય ને પછી હોતો નહીં. પછી મારા મગજ મરી જવાને ડુંગળો જતો રહે માથા ઉપરથી એવું લાગશે. હા શાંતિ તો થઈ જ જઈશ. હા હોતો નહીં. હા છે હું ઊંઘ આવે એવું લાગે છે. ઓહો આ કોણ આવે પાછું? આવો ભાઈ. કાકા મજામાં? બસ મજા મજા મજા. આરામથી બેહા, તમે તો શાંતિથી જો. શું સુખ છે તમારે તો? મજા છે હો. ભગવાન ને આલી છે સુખ તે ભોગવું છું. બરાબર છે. આ જમીન તમારી છે નહીં? ઓવા ઓહો હો હો હો, દયા છે ભગવાનની હો. જબરી એવું નહીં? બોર? એ મારો છે. ઓહો હો હો હો, બોરે તમારો? ઓરે મારો. અને ટ્રેક્ટર 2 પડી રહ્યો છે ને? એ મારો. 2 ટ્રેક્ટર 2 તમારો? ટ્રેક્ટર જેનું મોટું. હું વાત છે તમારે તો. રોમાપીર ને આલ્યું છે એટલે ઢગલા બંધ આલ્યું છે તમારે તો. સુખ જ છે નવરું. ભક્તિ નહીં કરતો, રોજ રાતી 5 વાગ્યા સુધી ભજન કરું છું. એટલે ભગત છો એમ? ઓવા શું નામ? હા શાનોભાઈ ભગત. હા હા હા, ભક્તિમાં બહુ રસ લાગે છે. જબરો. બરાબર બરાબર, કશો વાંધો નહીં. તમે છે આટલું બધું પૂછવા લે હગું જોવા તો કહું? ના 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 કાકા, હું હગું જોવા નહીં આવ્યો યાર. તાણે હું સરકારી સ્કીમ ચાલે છે ને એમાં કામ કરું છું. હની સ્કીમ? આમાં કેવું હોય ખબર છે કાકા? કોઈને વધારે પડતી લોનો લઈ લીધી હોય, વધારે પડતા દેવામાં ઉતરી ગયા હોય, વધારે પડતા ગરીબ લોકો હોય, ઈવન અમે સેવા કરીએ છીએ અને સલાહ આપીએ છીએ અને સાચો રસ્તો બતાવીએ છીએ. કેવો? જો દાખલા તરીકે એમ તમારે તો કાકા જમીન ઘણી બધી છે, બોરે છે ને ટ્રેક્ટર છે ને બધું છે, 2 ટ્રેક્ટર છે. પણ કોઈ એવો વ્યક્તિ હોય ને કે જેને હમુરદી જમીન ના હોય, પછી મજૂરી કરવા માટે કોઈ જગ્યા ના હોય, ઘર ના હોય, 2 ટાઈમ ખાવાના હોહા પડતા હોય, એને અમે સ્કીમ બતાવીએ છીએ ને અમે આ યોજનાઓનો લાભ લઈએ છીએ. સરકાર તરફથી 5 લાખ રૂપિયાની લોન મળે. એ લોનમાં પાછું સબસિડી આવે, વેચ બેચ કશું આવે ને ઉપરથી તમે જે લોન લીધી હોય ને એમાં કાપીને પૈસા ભરવાના. સરકાર સબસિડી આલે અને તમે આવા ગરીબ જે લોકો હોય ને, આમ તમે તો ગરીબ નહીં, આ તો બધું તમારું છે, પણ ઈવન અમે એ રીતે સેવા કરીએ છીએ. લોનો લઈ આલે, આવું બધું કરીએ, સબસિડી વાળી લોનો લઈ આલે અને એ વ્યક્તિઓને ઉપર લાવવાની કોશિશ કરીએ છીએ. શના પૈસા આ તો સાહેબ આલવા આયા છે, પજે પડી જાય જે હોય સાચું બોલી જાય. ભાઈ હું થયું કાકા? તમારું પજે પડું છું. પણ મારા પજે પડું છું, હું ગરીબ જ છું. કોને કીધું ગરીબ? આ ગરીબ. જમીન તમારી છે, બોર તમારો છે, 2 ટ્રેક્ટર તમારો છે, તમે જે રીતના ગરીબ થયા અને તમે શું દેવામાં છો? ભાઈ
ઓમાંથી મારું કશું નહીં. આ ખાટલો શેઠનો છે, આ જમીન રહી ને એ શેઠની છે. હું તો ખાલી વાબા વાયકર રહું છું. એટલે જમીન અડધા ભાગે વાવો છો અડધા ભાગ અને બોર તમારો નહીં? બોરે શેઠનો હ. એવું છે? ટ્રેક્ટરે શેઠનો. કોને કીધું? મારો તો ઘેર ગામમાં રહ્યું ને ખાલી વરિયાળી નું સાપરું જ છે. પણ તમારે લોનો તો ના હોય કઈ યાર. લોન ની તો સાહેબ હું વાત કરું કયો હના ઉપર લોન છે મારા ખબર છે. મારી ડોશી ઉપર લોન, મારા ઉપર લોન, છોકરા ઉપર લોન, એ કઈ બાકી મળ્યું નહીં. જમીન તો સજ નહીં, હના ઉપર લોન લઉં કયો. એટલે તમે કશું સજ નહીં, હાથે પગે છો? હા તે પગે આ તો મથી જીવું છું લોન ઉપર. એમ નહીં તને કાકા, તમારે તને જુઠ્ઠું બોલાય કે આ મારું છે, આ સેવાનો લાભ તમને હનો મળો જ કયો? કેમ ના મારો? તમે પેલા જુઠ્ઠું બોલાય. નહીં નહીં સાહેબ એ નહીં, એ બધું શેઠનું છે, કશું નહીં. આમાંથી સાચું બોલું ભાઈ, સાચું? સાચું. કશો વાંધો નહીં, એક કામ કરો, બેહો હોય કણ અને ના તો આ બધું લઈ સારું જઈ. કર્યું ભાઈ, આવ્યો ને કયા દેવામાં ઉતરી જઉં છું હું તો. દેવામાં માથાના બાલે મારા તો પારકા છું. ચિંતા કરશો નહીં, લાફા મેલીને હું ગાલ રાતા રાખું છું. ટેન્શન લેવાની જરૂર નહીં. સાહેબ હું વાત કરું ક્યાં રાતે ઊંઘ આવતી નહીં ક્યાં. ડોશી પોણી જેટલા વખત પાયા ને ત્યાં તો હું ઊંઘું છું. કશું નહીં સાહેબ, મારું કશું નહીં. આમાંથી લાવ 5 લાખ. હાલ ના મળે કાકા 5 લાખ. એક કામ કરો, તમારી વેદના મેં હોભળી લીધી, તમારું દુઃખ જાણી લીધું અને તમારી જે સમસ્યા છે ને એ બધી હું જઈને કાગળિયો કરવાનું ચાલુ કરી દઉં. સનોજી ભગત લખજો ધોતીઓ બીજેથી લાઈન પહેરું છું. કશો વાંધો નહીં કાકા, ચિંતા કરશો નહીં, બધું લખાઈ દઉં છું. અને તમારે દેવું છે પોતાની જમીન નહીં, 5 લાખ ટ્રેક્ટર ઉપર છે. એવું છે એમ? આ 5 લાખ ભરે ને એટલે વિલો વિલ થ. કશો વાંધો નહીં, લે હેળો તાન. ક્યાં આવશો? આવું સાચું બોલવાનું રાખો. હું સાચું બોલું સાહેબ, ઘરે નહીં સંભાઈ. હારે હેળો, હું જઈને બધો કાગળિયો કરીને મોકલાઈ દઉં, પછી તમારે લોન થઈ જશે. હા? હાઉ. સારું કર્યું સાહેબ, ઘેર આયા ત્યાં 5 લાખ રૂપિયા દેવું થઈ ગયું હતું ને એ બધું માફ થઈ જાય. હા છોકરાના વિવાહમાં ગમે ત્યાંથી બીજાથી લાવો ને દેવું કરું તો વાંધો નહીં. અમે ભગવાનને મારા ઉપર હમો જોયું છે. હા જોયું છે. એક બાજુ છોકરાનું હગુએ થઈ ગયું અને એક બાજુ આ લોને માફ થઈ જાય. અમે મને ઊંઘ આવશે. હા અમે ગમે તે થઈ જાય મારા ગલબાને ભેગું થવું પડશે, કારણ કે આરે તો મારા હંગાથી મોટી ગદ્દારી કરી ગયો છે. આ તો હારું થયું ખરા ટાઈમે મેં પગેતરો લીધો, તાણે બધું મને ખબર પડી. એ ગલબાજી ભૂલા પડ્યા નહીં, આપવું પડ્યું. તમારા લક્ષણે વાંકણ આપવું પડ્યું મારે. મારો લક્ષણ ઓહો શું લક્ષણ તમારો? એક કામ કરો, તમારા હાડુને ફોન કરીને કહી દો કે અમે હગાનો મેળ આવશે ને, હગું તોડી નાખવાનું છે. પગા દીવો લઈને હોગવા છો ને તોય આવું હગું ના મળે. દીવો લઈને હોગવા જઈએ તો આવું તો ના જ મળે. હા તો પછી તાણી તારો હાડુ રહ્યો ને એક નંબરનો લુખ્ખામાં લુખ્ખો, એ. ભિખારીમાંથી ભિખારી અને કાઢી નાખેલો માણસ છે. મારો હાડું ભિખારી ઓવા કાઢી નાખેલો. એ દાડો ઈકણ હગું ધોવા જા એટલે તો મોટી મોટી વાતો કરતા તાર્યા હારી કે મોટી? બધી દેખાય જમીન અમારી, આ 2 ટ્રેક્ટર અમારો, આ તો સચ આ બોર છે. અમારો, 2 ઘર અમારો. આ તે સીઝ કા તારો હાડુ રહ્યો ને એક નંબરનો ભિખારી છે, એક નંબરનો ભિખારી. સમજો? પગા બોલવામાં થોડું બોન રાખો. આ તમે 2 જણા બીજું કશું નહીં, પહાણ રહી અને ભગાન અંધારામ રાખીને છોકરાને પહેણાવવાનું કરી નાખ્યું તો બસ. અમે તો તમને કોઈ અંધારામ નહીં રાખે, પણ તમને કોક ને કોક સળાયા લાગે છે. મી મારી રૂબરૂ હશે જોયું છે, મી મારો રૂબરૂ અનુભવ કર્યો છે, તાણે મને ખબર ચાણે પડી. પહોંચ્યા તો તમે એકલા પાછા. હું તો નતો ગયો પણ મારા ભત્રીજાને મોકલ્યો તો ઈકણ. આજે શું કર્યું ભત્રીજાઈ? ભત્રીજાને કીધું મને 1-2 જગ્યાએથી વાયા સમાચાર મળ્યા કે હગામાં પડ્યા જેવું નહીં, ડખાવાળું છે. તે મારો ભત્રીજો ઈકણ જો ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી બધું થઈ ગયું. પેલો તમારો હાડુ રહ્યો ને કે એક નંબરનો ભિખારી જ હું છું, મોટો દૂધ લોકોનો દૂધ લાવીને જ હું પહેરું ના છું. હોય, ના હોય. આ બધું ના મારું હોય, કશું બકા, નહીં. ના હોય. 2 ટ્રેક્ટર છે ને એ 2 ટ્રેક્ટર નો ડ્રાઈવર કી મારો છોકરો છે, મારો નહીં. આ બધી જમીન રહી ને એ બધી હું વાહી ખાઉં છું અડધા ભાગે. બગા મને લાગે છે આ તારું હારું જોઈ અને કોક ને ઈર્ષા થતી હે એટલે તને બધા કોણ બોલ્યા છે. તમને જ ઈર્ષ્યા થાય છે, ભગલાનું હારું જોઈ તમને જ ઈર્ષ્યા થાય છે. એટલે હું બતાવું આવું હગું આ બતાવું ને. બતાવ્યું કે બતાવવું છે? સારું છે. અમુ તો ઘર હોમાં આવે ને તો રકેબી સાહેબ પાડતા ને એ નહીં મળે, મારા ઘેર આવતા ના. હારું હવે કરવા તારા- ગુણ દે. તારા હાડું થઈને કહી દેજે કે હગું નહીં રાખવાનું. ભિખારી લુખો મારો ઓળશો આ પગલાને ખબર જોતી પડી જઈ. મને એક ખબર હતી કે ઓન જમીન નહીં, ટ્રેક્ટર નહીં, બોર નહીં, આ તો બધું હું ગોઠવ્યું તું, પણ મને ખબર છે ના પડી. જવું પડશે મારા હાટુ પહાણ જવું પડશે કે તમારા પહાણ કોઈ માણસ એવો આવ્યો તો કે અમને ના હાલ જવા દે મારા હાટુના પહાણ કે હકું તો જ્યું પટી ગયું, તૂટી ગયું બધું. જવા દે હેડ અત્યારે ને તારે
સેવા ઊંઝ્યા છે પાછા એના જે જો કે સેવા ઊંઝ્યા છે આવો ગલબાજી આવો આ આયા ને આવો આ આયા ને કેવું સપનું જોતો તો ગલબાજી અમે તો સપનો જ જોવાનો તમારે છોકરાની જોન હેડીથી ને આપણે બે ડાલા પાછા લબડી રહેતા કયો તે લબડ્યા પબ્લિક હતી લબડ્યા લબડી રહ્યા અમે સ્પેશિયલ સાધન કરે તમારા માટે હું કા લબરવું છે થઈ ગયો સાધન થઈ ગયો કરે કરે જેમ બે પૂરું હું જેમ છોકરા બે? પરણાઈ રહ્યા હવે શ્યામ હું ચમ આયો તો કોઈ તમાર ઘેર કોણ વેવાઈને ના પાડી છે હકુ કરવાની કે જુઠ્ઠા નહીં મારે હકુ કરવું નહીં કે સાપ પટી ગયેલો છે દેવામાં ડૂબી ગયેલો છે તું શાંત જુઠ્ઠો બોલ્યો એ વયંગાથી કે જમીન નહીં ની બોર નહીં પણ તમારા લોકો આગળ છે બકવાનું આવતું હતું એટલે હું ગામમાં વાતો કરી છે વેવાઈની સાથે ખબર પડી તમે કીધું છે હા મેં કીધું હા અમે તો શિયા નતા ધોણતા કે તમારી જમીન નહીં બોર નહીં મારા ભણ્યો એકન તો ટ્રેક્ટર વેવાઈ હારો છે ત્યાં આવ્યો હા તમારો તમારો ગૂગલ આવ્યો તમારા ઘેર કોઈ આવ્યું તું અમારા ઘેર હા કોઈ કા હા કોણ આવ્યું તું 5 લાખ રૂપિયા આલવા આવ્યું તું કોઈ 5 લાખ રૂપિયા આલવા હા? ક્યાં ગયા હતા એમાં વેવાઈ નો એ? મારા ગરીબી ના ગરીબ થઈ ગયા તા ગરીબ તો થવું જ પડે કે એટલે ગરીબીના પૈસા લેવાતા હા, તે ગરીબ હોય તો ગરીબ જ કેવું પડે કે હું જો એટલે બધું કરોડપતિ કહી દીધું એ કોણ હતું કોણ હતું વેવાઈનો ભત્રીજો હતો વેવાઈ નો પત્ર ઓવા. તાણ શું હતું સાહેબ નતો ગામમાં તમારી વાતો એવી મળી હતી એ તારો પગલો આવીને મને કેટલું બગડ્યો કે તમે મારા ઘેર કદી સાની રકેબીએ પાડશો નહીં કે તમારા હાડું છે કે રહ્યો એક નંબરનો જુઠ્ઠો છે એક નંબરનો વેટાળ છે કે હા પટી ગયેલો છે કે મારા ભત્રીજાના પગોમાં પહેરીને રોતો તો પાઘડી ઉતારતો તો કે સાહેબ મારા પાસે કશું નહીં આ ટ્રેક્ટર રહ્યો ને એ શેઠનો છે તે છે હા મારા બહાન હા તો પછી આવું લોકોના અજાણ્યા વ્યક્તિઓ નું કા કહો છો ખબર પડી તે ગઈ પેલો વ્યક્તિ આયો સાહેબ નતો એમ હા ઈવાનો ભત્રીજો હતો અને બધું બોલી ગયા બોલ પગમાં બોલી પડી એમ પગમાં પડી ગયા તા કે રોયા તા ક્યાં મારા ઉપર લોન ડુસી ઉપર લોન છોકરા ઉપર લોન બધું કહી દીધું છે કાર્ય હગું નહીં થાય સ્વતી થાય આટલી બધી લોનો કરી હોય અને પેલો મોણસ છો છે જેમ તેમ કરીને તમારા કાળિયાનું સોફ્ટવેર બેહારતો તો અને લાલચમાં આયા પૈસાની અને હગું ખવડાયું પણ મારે જે દેવું હોય તો કેવું જ પડે કે લોન અને લીધી તમારે હોય તો. શું કહેવાનું આવતું તું છોકરો પેલા પહેણાઈ દેવો હતો કે સાહેબ રૂપિયા લેવા. હગું તોરાઈ ગયો આ સાહેબ બની સાહેબ નતો સાહેબ નો નાટક કરો તો અમે પહેણાવજો કાળિયાને એ લબડ છે અમે અને હું હવે તમારા ઘેર ના આવું આબરૂ મારી કાઢી તમે તો ભલા આદમી. તારી આબરૂ કાઢી ગલબાજી આ હાસુ કહી દીધું મો ગામમાં મોઢું વતા વખત નહીં રે મારું પેલો બગલો છે હો મને માનતો અત્યારમાં કે મારા ઘેર કદી આવતા ના પગ ના મેલતા નકર પગ ભાઈ ના છો એટલા સુધી કહીજો કે મારી છોડીને હું તમારું શું ખરાબ કરી તું તે મારી છોડીને કુવામાં નાખતા હતા એથી જેમ તેમ કઈ નીકળી ગયો છું કશો હવે વાંધો નહીં તો ગલબાજી ભગાજી ની છોડી રહેશે તો જ મારા રોટલા ખા કાઢ્યો હા તે ખવડાવી દેજો ગમે તો હંધાઈ દો લઈ દેજો મારા જો કોઈ કશે આવો ગરીબ નહીં હોય દેવા વાળો નહીં હોય ઈકડ કરાયો હોવા છેતરાઈ જા હું છેતરાઈ ગયો હા મને છેતરી જા સેવો રૂપિયા વાળો ભાઈ મળે તો આમ તો રૂપિયામાં રમત અને મારું દેવું ભરાઈ જોત અને મજા પડી જોત પણ અમે મારા જેવો હમો કોક દેવા વાળો હોગવો પડશે તાને મારા છોકરાનું ઠેકવાનું પડશે કારિયા તાર તો ભમરો ફરી વળ્યો છે હું કરું